બધી વેરાયટી છે અલગ અલગ. ચા પાણી પીવા માટે હોટલમાં રોકાણા છીએ. ચા પાણી પી અને પછી નીકળવી. સુરત હજુ 100 કિલોમીટર ઉપર છે. તો બ્લોગમાં બન્યા રહી ગયો. આ છે હોટલ. ટાણી જાય Hey, hey, tinggal. ચાલો દોસ્તો, બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવા બેસી ગયા છીએ. દૂધ મેં સેવ મંગાવ્યા છે પણ અમને ભાવતા નથી એટલે એમને વેજ બિરયાની મંગાવી છે. તો ચાલો જમવા બેસી છીએ અને જમવાનું આવી જાય એટલે દેખાડીએ. ભૂંગળા તો આવી ગયા છે. ભૂખ લાગી, ભૂંગળા ખાવા માંડે. અહીંયા જાઉં ભાત જ મંગાવો હે. મજા આવે. એમના દોસ્તો તો જમી લીધું છે અને પેટ ફૂલ થઈ ગયું છે. હવે પાછા નીકળવી છે. બ્લોગમાં મહિના રહી ગયો. બોલો બે જાઓ હાલો. ચાલો સફર તમે બે જાઓ, તમારો લઈ લો. ચંદુભાઈ તેમ નતું અહીંયા ખરી. ફાઇનલી આપણે સુરતની બોમ્બે માર્કેટમાં પહોંચી ગયા છીએ. આ બધું સાડીનું કલેક્શન જે દેખાય છે આપણે દુકાનમાં જઈએ અને પ્રાઇસ પૂછીએ. અને આપણે ઘણું બધું લેવાનું છે. ચોલી, સાડીઓ, ડ્રેસ. આપણે આવ્યા છીએ ભોલુના લગ્નની ખરીદી માટે. 6-7 તારીખના લગ્ન છે ને, 6-7 તારીખના લગ્ન છે. આપણે ખરીદી માટે આવ્યા છીએ. તો ચાલો દુકાનમાં જોઈએ. વસ્તુ સારી લાગે તો આપણે ઘણું બધું લઈ જવાનું છે ગાડી ભરી. તમારી ઈચ્છા પર લેવાય, તમારી ઈચ્છા પર યસ નો થોડો સ્ટોપ કરી નાખો.
પાછળના કેમેરામાં જોરદાર રિઝલ્ટ આવે. ભાવ કરે ને તો તમે ગાડી ના લઈ જાવ, વસ્તુ પ્રમાણે ભાવ હોય. બી લાઈનમાં જતા રહો. બીમાં બધી બી આગળથી બીજી લાઈન, ત્યાં બધી હોલસેલ છે એટલે તમને સસ્તું પડશે. તો મિત્રો આપણે રાત્રે આવી ગયા છીએ ઉમિયા માતાના મંદિરે. તો અહીંયા એનો રાતનો વ્યૂ છે. આ છે ગાર્ડન. ગુડ મોર્નિંગ. સવારમાં આપણે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે અહીંયા રાત્રે રોકાણા હતા ઉમિયા માતાના મંદિરે. તો ગેસ્ટ હાઉસ હતા અહીંયા, જમવાનું બધું સુવિધા હતી. એટલે સવારમાં અત્યારે 8 વાગ્યામાં આપણે રૂમ ખાલી કરી નાખ્યો છે અને હવે આપણે નીકળવી છીએ બજારમાં જવા માટે. વ્લોગમાં બન્યા રહીજો. તો સવારમાં આપણે બોમ્બે માર્કેટમાં આવી ગયા છીએ અને માર્કેટ છે બંધ, 11 વાગ્યે ખુલે. આ છે સુરતની બોમ્બે માર્કેટ, હજુ ખુલ્લી નથી અને આપણે સવારમાં પહોંચી ગયા છીએ ઉઠીને. આ છે હોલસેલ માર્કેટ. આપણે આવી ગયા છીએ ચોલીની હોલસેલ માર્કેટમાં. તો આ બધી છે ચણિયા ચોળી, જો નવી ડિઝાઇનમાં. સિંગલ પીસ નથી આપતા, હોલસેલ રેટ છે. બધી વેરાયટી છે અલગ અલગ. દેખાડો દર્શક મિત્રોને વેરાયટી.